કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગયા અંકમાં આપણે એક સુંદર કાવ્ય શીખ્યા હતા. બધાને યાદ છે ને? હા, એકદમ સાચું. આલા લીલા વાંસળિયા. આ કાવ્યમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની વહાલી વસ્તુ વાંસળી વિશે શીખ્યા હતા, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી પર હંસ, પોપટ, મોર બેસાડી તેને સુંદર રીતે શણગારી હતી. માટે જ કૃષ્ણ જ્યારે જ્યારે વાંસળી વગાડે છે ને, ત્યારે ત્યારે આપણું મન અને હૃદય કૃષ્ણ તરફ આકર્ષાય છે. બરાબર ને? તો ચાલો, તમે આ કાવ્યમાં શું શીખ્યા તે તો યાદ જ હશે, ખરું ને? આજે ફરીથી યાદ કરી લઈએ. આપણે સૌ પ્રથમ આલા લીલા વાંસળિયા કાવ્યના શીર્ષકની સમજૂતી મેળવી હતી, એટલે કે પૂર્વ ભૂમિકા સમજ્યા હતા. ત્યારબાદ આપણે કૃતિનો પરિચય મેળવ્યો હતો. આ કાવ્યનો પ્રકાર કહો જોઈએ. હા, એકદમ સાચું, લોકગીત. પછી આપણે સંગીત સાથે આ કાવ્યનું શ્રવણ કર્યું હતું. પછી આપણે કાવ્યનું પઠન અને તેની સમજૂતી મેળવી હતી. અને એ પછી આપણે કાવ્યમાં આવતા નવા શબ્દોનો પરિચય મેળવ્યો હતો અને સાથે સાથે તેને વાક્ય પ્રયોગ દ્વારા પણ સરળતાથી સમજ્યા હતા. અને છેલ્લે કાવ્યનું ગાન પણ કર્યું હતું. બધાને યાદ આવી ગયું ને? ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, તમે વાંસળી બનાવી? મેં તો તમને સુંદર વાંસળી બનાવવાનું કહ્યું હતું. આ વાંસળી કેવી રીતે બનાવવાની હતી? આપણે આજે ફરીવાર આ કાવ્ય સાંભળીને યાદ કરીએ. તમે પણ સાથે ગાજો હો. ચાલો, તૈયાર થઈ જાઓ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર, વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું. વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરે લારે લોલ, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરે લારે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું.
रचना में पादरड़ा खेतरड़ा रे हरि के राछली बड़ा रे लोल पादरड़ा खेतरड़ा रे हरि के राछली बड़ा रे लोल आला लीला वासड़िया रे वढाऊं છે મોલ ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ આલા લીલા વાસળિયા રે વઢાવું આલા લીલા વાસળિયા રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ આલા લીલા વાસળિયા રે વઢાવું આલા લીલા વાસળિયા રે વઢાવું આલા લીલા વાસળિયા રે વઢાવું ખૂબ સરસ. તમે તો સુંદર રીતે આ લોકગીત ગાયું. અને હવે આજે શું શીખીશું તે જાણી લઈએ. જુઓ તો, સૌ પ્રથમ આપણે ભાષા સજ્જતા વિશે શીખીશું. ભાષા સજ્જતા જ તમને ભાષામાં સમૃદ્ધ બનાવશે. ત્યારબાદ આપણે અભ્યાસના પ્રશ્નો વિશે શીખીશું, જેમાં તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યારબાદ સ્વાધ્યાય વિશે શીખીશું, જેમાં પહેલા પ્રશ્નમાં તમારે કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. જ્યારે બીજા પ્રશ્નમાં તમારે વિચારીને જવાબ આપવાના થશે. પ્રશ્ન 3માં તમારે ઉદાહરણ પ્રમાણે શબ્દો લખવાના છે અને પ્રશ્ન 4માં ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખવાના છે. પ્રશ્ન 5માં તમારે આપેલી પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખવાનો છે અને ત્યારબાદ તમારે સૂચના પ્રમાણે કરવાનું છે. ચાલો, તો હવે તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં ભાષા સજ્જતા જુઓ. શું કહે છે ભાષા સજ્જતા? બાળ દોસ્તો, આજે આપણે લોક સાહિત્ય વિશે જાણકારી મેળવીએ. લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે, જે પરંપરાથી લોકોમાં ગવાતું ને કહેવાતું ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એ લોક સાહિત્યના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ લોક સાહિત્યમાંથી મળી રહે છે. આલા લીલા વાંસળિયા જેવા લોકગીતો અવારનવાર રેડિયો ને ટેલિવિઝન પર પ્રસારિત થતા રહે છે, જેમાં પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે ઓછા શબ્દોમાં અને ભાવભીની વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થયેલી જોવા મળે છે. હવે આપણે અભ્યાસ તથા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો વિશે શીખીએ. જેમણે જવાબ લખ્યા છે તે અહીં જોઈને જાતે જ ચકાસજો અને જેમને પ્રશ્નોના જવાબ લખવાના બાકી છે તે અહીંથી જોઈને જરૂરી વિગતોને સુધારજો. તો ચાલો જુઓ પ્રશ્ન પહેલો. અભ્યાસ.
પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. 1. કવિ વાંસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? ક. પ્રભુજી. ખ. વાંસળી. ગ. પોપટ. ઘ. મોર. તમને તો યાદ જ છે ને? હા, સાચો જવાબ છે તમારો. જવાબમાં આવશે ખ. વાંસળી. કવિ વાંસળિયામાંથી વાંસળી ઉતરાવવા માંગે છે. 2. વાંસળી કોણ વગાડે છે? ક. શ્રી કૃષ્ણ. ખ. ગોવાળ. ગ. ખેડૂત. ઘ. ગોપી. આનો જવાબ પણ તમને આવડતો જ હશે. વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે. વાહ, તમને તો બધા જ જવાબો આવડે છે. તો ચાલો પ્રશ્ન 2 તરફ પ્રયાણ કરીએ. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. વાંસળીએ શું લટકે છે? ઉત્તર: વાંસળીએ 4 ફૂમતા લટકે છે. તમે વાંસળી બનાવી તેમાં ફૂમતા લગાડ્યા હતા ને? યાદ આવી ગયું ને? ચાલો હવે બીજો પ્રશ્ન જુઓ. 2. મેઘ કઈ દિશાએથી આવે છે? ઉત્તર: મેઘ ઉત્તર દિશાએથી આવે છે. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. 3. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ઉત્તર: ખેતરમાં મોલ ઝૂલી રહ્યા છે. ચાલો હવે ચોથો પ્રશ્ન જુઓ. 4. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઉત્તર: ગીતમાં હંસ, પોપટ, મોર જેવા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન 5 જુઓ. 5. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? ઉત્તર: ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી, નંદજીનો લાડકો, હરિ અને પ્રભુજી જેવા શબ્દો વપરાયા છે. અરે વાહ, તમારા તો બધા જ પ્રશ્નો સાચા પડ્યા. ખૂબ સરસ. ચાલો હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. જુઓ તો પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન શું છે? સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? ઉત્તર: ઉતરાવવું શબ્દનો અર્થ છોલીને થાય છે. વાંસળી બનાવવા માટે વાંસ કાપી એને છોલી સુંદર ઘાટ આપીને રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉતરાવવી કહેવાય છે, વાંસળી બનાવવી નહીં. માટે કવિએ અહીં વાંસળી ઉતરાવવી એમ કહ્યું છે. હવે પ્રશ્ન 2 જુઓ. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. ઉત્તર: વાંસળીની રચના લીલા વાંસમાંથી કરવામાં આવે છે. વાંસળી ઉપર પોપટ, મોર,
હંસને મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા વધારવા માટે તેમાં 4 ફૂમતા લગાડેલા છે. આ રીતે વાંસળી સુંદર શણગારેલી છે. ચાલો હવે પ્રશ્ન 3 જોઈએ. 3. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે? ઉત્તર: ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડાના દાણા માટે વપરાયો છે. જેમ મોતી કિંમતી છે એમ મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. ચાલો હવે પ્રશ્ન 2 વિશે શીખીએ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. 1. વાંસળી વાદકોના નામ શોધીને લખો. ઉત્તર: હરિપ્રસાદ ચૌરસિયા, રોનુ મજમુદાર, પ્રવીણ ગોદખિંડી, શશાંક સુબ્રમણ્યમ, કે.એસ. રાજેશ, કેશવ એલ ગિંદે વગેરે. તમે વાંસળી વાદકોના નામ તો જાણ્યા ને? હવે તેમના ફોટા પણ જુઓ. હરિપ્રસાદ ચૌરસિયા, રોનુ મજમુદાર, પ્રવીણ ગોદખિંડી, શશાંક સુબ્રમણ્યમ, કે.એસ. રાજેશ, કેશવ એલ ગિંદે વગેરે. 2. વાંસળી કેવી રીતે વાગતી હશે? ઉત્તર: વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. તેમાં પાડેલા 7 કાણા ઉપર આંગળીઓ દાબીને કે ઉઠાવીને 7 પ્રકારના સૂરો કાઢવામાં આવે છે. જુઓ હવે ત્રીજો પ્રશ્ન. 3. વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો. જુઓ તો ફૂંક કે હવાથી વાગતા સાધનો કયા કયા છે? ફોટા જોઈને યાદ રાખજો હો ને. ઉત્તર: વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યો: શંખ, ભૂંગળ, શરણાઈ, શૃંગવાદ્ય એટલે રણશીંગુ વગેરે. 4. તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો. ઉત્તર: અમારા વિસ્તારના વાદકોના નામ: સિતાર, મંજુ મહેતા, દિનકર વ્યાસ. સંતૂર: કૌશલ ભાનુશાળી, નવશીલ પંડ્યા. તબલા: મનીષી જાની, ઋત્વા શ્રીમાળી, શ્રીપાદ કંસારા. તંબુરો: કશ્યપ ઓઝા, સુધા કશ્યપ. 5. અન્ય વાદ્યોના નામ લખી તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો. વાદ્યનું નામ, પ્રસિદ્ધ વાદકનું નામ. તબલા: પંડિત ચતુરલાલ, ઉસ્તાદ ઝાકિર હુસૈન, પંડિત કિશન મહારાજ, પંડિત કુમાર બોઝ.
વાંસળી, શરણાઈ. હરિપ્રસાદ ચોરસિયા, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. સિતાર, સરોદ, ઉસ્તાદ વઝીર ખાં, પંડિત રવિશંકર. 6. શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો. ઉત્તર: ગિરધર, ગોપાલ, માખણચોર, વાસુદેવ, રણછોડ વગેરે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે પ્રશ્ન 3 જુઓ. સાવ સરળ છે. ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. જુઓ, ઉદાહરણ શું છે? આંગળી એટલે અંગૂઠી. આંગળી તો અંગૂઠી દર્શાવેલ છે. આમ કેમ હશે? વિચારો તો. આંગળીએ શું પહેરાય? અંગૂઠી, બરાબર ને? હવે ખ્યાલ આવી ગયો તો બીજા શબ્દો તો ફટાફટ આવડી જશે. જુઓ. 1. કાન, બુટ્ટી. 2. નાક, ચૂની. 3. હાથ, પંગડી. 4. પગ, ઝાંઝર. 5. ડોક, માળા. 6. કેડ, કંદોરો. બધા જ ઉદાહરણ આવડી ગયા, ખરું ને? ખૂબ સરસ. હવે પ્રશ્ન 4 જોઈશું. જુઓ તો પ્રશ્ન 4. પ્રશ્ન 4. નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલ શબ્દો શોધીને લખો. ઉત્તર: ઓતરા, વરસાદ, મેહ. દિશા, દશ. ખેતર, ખેતરડા. પાક, મોલ. પ્રભુ, પ્રભુજી. વિદ્યાર્થી મિત્રો, ગીત આવડે તો આ જવાબ પણ આવડે, ખરું ને? ચાલો હવે પ્રશ્ન 5 જોઈએ. તેમાં તમારે આપેલ પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખવાનો છે. અર્થ લખતા આવડશે જ ને? કાવ્ય આટલું સરસ સમજ્યા હો તો અર્થ બધાને આવડશે. પ્રશ્ન 5. નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા, પ્રભુજીએ મોતીડા રે લોલ. અર્થ: ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ એટલે ખેતરમાં તૈયાર થયેલ પાક પવનમાં સુંદર રીતે ઝૂલી રહ્યો છે. આ પાકના દરેક ડુંડા પર ભગવાન શ્રી કૃષ્ણે મોતીડા પરોવ્યા છે. અરે વાહ! તમને તો તમામ પ્રશ્નો આવડી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમે સ્વાધ્યાયના પ્રશ્નો લખ્યા તો હતા જ, અને અહીં દર્શાવ્યા પ્રમાણે તેમાં જરૂરી સુધારા વધારા પણ કર્યા હશે, બરાબર ને? ખૂબ સરસ. તમને સૌને આજે મજા આવીને? હા, બરાબર. તો ચાલો આજે આપણે
શું શીખ્યા તે યાદ કરી લઈએ. સૌપ્રથમ આપણે આપણા કાવ્યનું ગાન કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને સમજ્યા હતા, જેમાં તમે પ્રશ્નોના જવાબ જોયા. તે પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોયા, ખરું ને? જેમાં પહેલા પ્રશ્નમાં આપણે પ્રશ્નોના ઉત્તર લખ્યા. ત્યારબાદ બીજા પ્રશ્નમાં વિચારીને ઉત્તર લખ્યા. પ્રશ્ન 3 અને પ્રશ્ન 4માં શબ્દોનો ઉપયોગ હતો, સાચી વાત ને? પ્રશ્ન 5માં તમે પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખ્યો હતો. તમને આજે જે શીખવ્યું તે બધું યાદ તો રહી જ ગયું હશે ને? ખૂબ સરસ, યાદ તો રહી જ જાય. પણ મિત્રો, આ એકમ અહીં હજી પૂરો થયો નથી. હજી આપણે આ એકમમાં આગળ ઘણું શીખવાના છીએ. તમારા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જુઓ તો કયો હતો? પંક્તિનો ભાવાર્થ શીખ્યા હતા, બરાબર ને? હવે જુઓ, બરાબર એની નીચે એક પ્રવૃત્તિ આપેલી છે, બધાને મળીને. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. ત્યારબાદ હું તમને અહીંથી એ પ્રવૃત્તિ શીખવાડીશ પણ ખરા. આવતા અંકમાં આપણે સાથે મળીને એ પ્રવૃત્તિ વિશે સમજીશું, પણ એ પહેલાં તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આવતા અંકમાં આપણે સાથે મળીને કંઈક નવું પણ શીખીશું. નવા લોકગીતો શીખીશું. ઝવેરચંદ મેઘાણી વિશે ખૂબ બધી જાણકારી મેળવીશું અને આવું ઘણું બધું નવું શીખીશું. એટલે સાથે સાથે તમારે નોટબુક અને પેન પણ રાખવી પડશે. તમે જે વસ્તુ અહીંથી શીખો તેની નોંધ પણ રાખજો, બરાબર? પણ એ બધું આજે નહીં, ક્યારે? આવતા અંકમાં. બસ, તો આજ માટે આટલું જ.